અને જય માતાજી મિત્રો, આપણે એક જ નિયમ લીધો છે, જ્યાં સુધી બાપુનો વિરોધ અમુક આ લુખ્ખાઓ નહીં છોડે ને ત્યાં સુધી એ લુખ્ખાઓનો આપણે વિડીયો બનાવશું. કેમ કે જે બાપુ કરી રહ્યા છે ને આ લુખ્ખાઓની કોઈની ઓકાત નથી અને આ લુખ્ખાઓ તૂટી પડે છે બાપુનો વિરોધ કરવા. એટલે બાપુ જેવું થાય ને તો જ કરો, બાકી જોયા કરો. તો જય માતાજી મિત્રો, હવે આ પેલું બળી ગયેલું ખારીસિંગનું છોતરું ખરું ને એ હવે વિડીયોમાં એમ કહે છે કે મેં 2 થી 3 ઓપરેશન કરાવી નાખ્યા છે, તો હવે ચોથું મહિપતસિંહ બાપુ કરી આપશે એ હું કહું છું તને, બરોબર? એટલે મહિપતસિંહના પગ પકડી લે એટલે ચોથું ઓપરેશન મહિપતસિંહ બાપુ કરી આપશે. કેમ કે નવું હોસ્પિટલ ખોલી છે એટલે પહેલું ઉદ્ઘાટન તારાથી કરવાનું છે, બરોબર? અને તું એમ કહું છું કે ગયા જન્મના જે પાપ નડે છે, ભાઈ કોઈને ગયા જન્મના કે આગલા જન્મમાં કોઈ પાપ નથી નડતા. અત્યારે જે તમે કરો છો ને એ તૈયારીમાં ભોગવવું પડશે. એટલે જે તે કર્યું છે ને એટલે તું ભોગવે છે. એટલે ચોથું ઓપરેશન માટે તૈયાર રહેજે, મહિપતસિંહ બાપુ તને કરી આપશે. એટલા માટે તો તું વિરોધ કરું છું, કેમ કે તારી જોડે ઓપરેશનના પૈસા નથી. તને તો કરાવી દીધા તે, હવે તું કંગાલ થઈ ગયો છું. એટલે ચોથું ઓપરેશન મહિપતસિંહ બાપુ કરી આપશે. અને ભાઈ તારાથી વિરોધ થાય તો કર, બાકી જોયા કર. બાપુ જેવું થાય ને તો જ કરો, કેમ કે તમારી કોઈની ઓકાત નથી. જે બાપુ વિશે વિરોધ કરે છે ને એમના માટે કહું છું, તમારામાં તાકાત હોય, તમારામાં ઓકાત હોય તો બાપુ જેવું કરો. અરે ભાઈ 4000 માણસોને જમાડે છે, તમારામાં ઓકાત હોય ને તો તમે 2 થી 3 જણને જમાડીને બતાવો દિવસમાં, બરોબર? એટલે ખાલી વિડીયો બનાવવાથી કંઈ ના થાય. તારામાં ઓકાત હોય ને તો જ વિરોધ કર. બાપુ જેવું તો કોઈથી નહીં થાય. સલામ છે બાપુ તમને.